ધોરણ છે 6 ગણિત પ્રકાશ, પ્રકરણ છે પોચ અવિભાજ્ય સંખ્યાઓ, પ્રેક્ટિસ વર્ક સોલ્યુશન કરીશું. તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 5. તો ટૂંકમાં જવાબ આપો. તો અહીંયા પહેલા નંબરનો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાનું અવયવીકરણ કરો. એટલે તો પહેલા નંબરમાં છે 136. તો 136ના અડધા થશે 2 × 6 = 12, એટલે 1 વચ્ચે 2 × 8 = 16, એટલે 68 × 136 થશે. 68ના અડધા થશે 34, 2 × 34 = 68, 34 તો 17 × 2 = 34, અને 17નું કોઈ અડધું થશે નહીં. બીજા નંબરમાં જોઈએ તો બીજા નંબરમાં જે સંખ્યા છે 240 છે. તો 240ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો 240ના અડધા થશે 120, 120ના અડધા થશે 60, 2 × 120, 60 એટલે 2 × 30, 2 60 થશે. એના પછી 2 × 15, 2 30, પછી થશે 3 × 5 = 15, અને 5 × 1 = 5. તો આ હતા મિત્રો 240ના અવયવો. એના પછી ત્રીજા નંબરે છે 390. 390ના આપણે અવયવીકરણ કરીએ. તો 390ના અડધા કરીએ તો 2 × 2 = 1 વધ્યો, 2 × 9 = 18, એટલે 1 વચ્ચે અને 2 × 5 = 10, એટલે 195 થશે. હવે 3 ભાગી શકાય છે. 3 × 6 = 18, 1 વધ્યો, 3 × 5 = 15. હવે 5 છે 13 × 5 = 65 થશે, અને 13 × 1 = 13. તો એ રીતે આપણે 390ના અવયવ પાડી શકીએ. તો આપણે અહીંયા અવિભાજ્ય અવયવ સ્વરૂપે આપણે લખી દઈએ તો 36 એટલે 2 × 2 × 2 × 17. એવી રીતે 240ને લખીએ તો અહીંયા 2 કેટલા વખત છે? 4 વખત છે. 2, 3 ને 4 વખત, એટલે 2 × 2 × આપણે 4 વખત લખીશું. પછી જે 3 અને પછી જે 5, એવી રીતે 390ને આપણે લખીએ તો 2 × 3 × 5 × 13, એ રીતે લખી શકાય. ને ચોથા નંબરમાં છે 560. તો 560 એટલે 2 × 280, 560ના અડધા થશે 280, 280ના અડધા થશે 140, 140 એટલે 70, 70ના અડધા થશે 35, પછી 7 × 5 = 35, અને 7 × 1 = 7, એટલે કે અહીંયા 2 2 4 વખત આવશે, × 5 × 7. હવે બીજો પ્રશ્ન છે કે 12 અને 18ના સામાન્ય અવયવ શોધો. તો મિત્રો પહેલાં આપણે અવયવ પાડીશું. 12 × 12, 6 × 12, 4 × 12, એટલે કે 12ના અવયવો છે 1, 2, 3, 4, 6 અને 12. 1, 2, 3, 4, 6 અને 12. એવી રીતે 18ના અવયવ આપણે પાડીએ તો 18 × 1 = 18, 9 × 2 = 18, 6 × 3 = 18. એટલે કે અહીંયા 1, 2, 3, 6, 9 અને 18 થશે. હવે આપણે સામાન્ય અવયવ શોધીએ તો અહીંયા 1, 2, 3, 6 છે. 1, 2, 3 અને 6. તો અહીંયા પણ 1, 2, 3 અને 6 છે. તો અહીંયા સામાન્ય અવયવ છે 1, 2, 3 અને 6. હવે એના પછીનો જે પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન છે કે અવિભાજ્ય અવયવીકરણ કરો. તો મિત્રો અહીંયા પહેલાં 1200 છે. તો 1200ના અડધા થશે 600, 600 દૂ થશે 1200, એના પછી 600ના અડધા થશે 300, પછી 300ના અડધા થશે અહીંયા 150, 150ના અડધા થશે 75, 75 એટલે 25 તરી 75, અહીંયા 2 ભાગને ચાલે 3 ભાગ ચાલશે એટલે 25 તરી થશે 75, પછી થશે 5 × 5 = 25, અને પછી થશે 5 × 1 = 5. હવે એ 2520ના આપણે અવયવ પાડીએ તો 2, 1, 2, 6 અને 0, પછી 2 × 6 = 12, 2 તરી 6 અને 0, પછી 2 તરી 6, 2 × 1 = 2, 2 × 5 = 10. એવી રીતે અહીંયા હવે 3 ભાગ ચાલશે તો 3 × 1 = 3, 0, 3 × 5 = 15, ફરીથી 3 ભાગ ચાલશે તો 3 તરી 9,
એક વધશે, 3 પંચું 15, પછી 5 સીધું 35 અને 7 એકા 7. તો આ રીતે આપણે 2520ના અવયવ પાડી શકીએ. તો મિત્રો હવે આપણે લખી દઈએ તો 1200 બરાબર અહીંયા 2 કેટલા વખત છે? 1 2 3 અને 4 વખત છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તેવી જ રીતે આપણે 2520ને લખીએ તો અહીંયા 2 છે 3 વખત, 3 2 વખત છે અને 5 અને 7 છે. તો 2520 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. તો આ રીતે આપણે અવિભાજ્ય વિકરણ કરી શકીએ. ચોથા નંબરનો પ્રશ્ન છે કે 6 અને 8ના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. તો મિત્રો અહીંયા આપણે 6નો ઘડીઓ લખીએ. 6 એકા 6 અને 6 દુ થશે 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું થશે 30. હવે 8ના અવયવી 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24. તો અહીંયા પ્રથમ અવયવ આપણને મળે છે, પ્રથમ અવયવી આપણને મળે છે 24. તો બાકીના બે અવયવ હશે 24 એકા 24, 24 દુ 48 અને 24 તરી 72. તો એ બાકીના 3 સામાન્ય અવયવી હશે. તો 24 એકા 24, 24 દુ 48 અને 24 તરી 72. હવે મિત્રો આગળ ઘડીઓ લખવાની કોઈ જરૂર નથી. એક અવયવી મળ્યા પછી આ રીતે તમે 1 વડે 2 વડે 3 વડે ગુણવાથી આગળના અવયવી આપણને મળી જશે. પાંચમા નંબરે છે 1 અને 100ની વચ્ચે 12ના કેટલા અવયવી છે? તો મિત્રો અહીંયા 12ના અવયવી શોધવાના છે, એટલે કે 12નો ઘડીઓ લખીશું. 12 એકા 12, 12 દુ 24, 12 તરી થાય 36, 12 ચોક 48, 12 પંચું 60, 12 ચોક 72, 12 સીધું 84, 12 અઠા 96. એટલે કે અહીંયા ટોટલ અવયવી મળે છે 1 2 3 4 5 6 7 8. એટલે કે 12ના અવયવી 100 સુધીમાં કેટલા મળે છે? 8. છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈશું કે નીચે આપેલ સંખ્યાઓના સામાન્ય વિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો મિત્રો અહીંયા પહેલા નંબરે છે 30, 60 અને 70. તો 30 તો 2 ગુણ્યા 15, 15 એટલે 3 પંચું 15 થશે. તો અહીંયા 30ના અવયવ આપણને મળે છે 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તેવી રીતે આપણે 60ના શોધીએ તો 60 એકા 60, 30 દુ 60, પછી 30ના અવયવ પડશે 15 દુ 30, 15ના અવયવ પડશે 3 પંચું 15. એટલે કે 60ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 70ના અવયવ થશે 2 ગુણ્યા 35, 35 એટલે 5 સીધું 35. એટલે કે 70ના અવયવ થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો મિત્રો અહીંયા અવિભાજ્ય અવયવોને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું હતું. હવે આમાં બીજો પ્રશ્ન જોઈશું, જેમાં 140 અને 360ના આપણે શોધવાના છે. તો અહીંયા સામાન્ય અવયવમાં 2 અને 5 મળે છે, એટલે કે આપણે એનો ગુણાકાર કરીશું એટલે 2 ગુણ્યા 5 બરાબર થશે 10. 140 અને 360, 140 એટલે 70 દુ 140, 70 એટલે 35 દુ 70 થશે, 35 એટલે 5 સીધું 35 થશે. તો એ 140ના અવયવ પડશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. એવી રીતે 360ના થશે 2 ગુણ્યા 180, 180 એટલે 90 દુ 180 થશે, 90 એટલે 45 દુ 90 થશે, 45 એટલે 15 તરી 45 થશે, 3 ગુણ્યા 15 થશે અહીંયા, અને 15 એટલે 3 પંચું 15. એટલે કે અહીંયા 360ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તે સામાન્ય અવયવ છે 2 2 5 5, એટલે 2 દુ 4, 4 પંચું 20. સાતમા નંબર છે કે 20થી નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. 20થી નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ લખો. તો મિત્રો અહીંયા 20થી નાની બધી અવિભાજ્ય આપણે સંખ્યાઓ લખવાની છે, એટલે કે એમાં આપણે 1થી તે લઈ અને 19 સુધી બધી જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે લખીશું. પહેલાં બધી સંખ્યાઓ આપણે લખી દઈએ 1 2, એવી રીતે બધી સંખ્યાઓ લખી દઈએ, અને આ સંખ્યાઓમાં જે અવિભાજ્ય સંખ્યાઓ છે તે આપણે બહાર કાઢીએ.
1 નહીં આવે, 2 આવશે, 3 આવશે, 4 નહીં આવે, 5 આવશે, 6 નહીં આવે, 7 આવશે, 8 નહીં આવે, 9 નહીં આવે, 10 નહીં આવે, 11 આવશે, 12 નહીં આવે, 13 આવશે, 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, 17 આવશે, 18 નહીં આવે, 19 આવશે, 20 નહીં આવે. તો અહીંયા 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 એ 20 સુધી નાની બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. 8મો પ્રશ્ન છે કે 30થી નાની બધી વિભાજ્ય સંખ્યાઓ લખો. 30થી નાની બધી વિભાજ્ય સંખ્યાઓ લખો. તો મિત્રો અહીંયા 1 નહીં આવે, 2 નહીં આવે, 3 નહીં આવે, 4 આવશે, 5 નહીં આવે, 6 આવશે, 7 નહીં આવે, 8 આવશે, 9 આવશે, 10, 11 નહીં આવે, 13 નહીં આવે, પછી 17 નહીં આવે, 19 નહીં આવે, પછી 23 નહીં આવે, પછી 29 નહીં આવે. તો 30થી નાની બધી વિભાજ્ય સંખ્યાઓ છે. તો અહીંયા 4, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 23, 27 અને 28 આવશે. હવે 30 અને 40 વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યાઓ લખો. તો એ વિભાજ્ય સંખ્યાઓ ઘડવાની છે. તો 31, 32, 33 રીતે આપણે બધી સંખ્યાઓ લખી દઈએ. તો મિત્રો અહીંયા વિભાજ્ય સંખ્યાઓ લખવાની છે. એટલે 31 નહીં આવે, 32 આવશે, 33 આવશે, 34, 35, 36, 37 નહીં આવે, 38 આવશે, 39 આવશે. તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે જેના 2 કરતાં વધુ અવયવો છે એવી સંખ્યાઓ છે. અને જે 30 અને 40ના વચ્ચેની લખવાની હતી. તો આ રીતે એનો આપણે જવાબ લખી શકીએ. કોઈ સંખ્યા 5 અને 12 બંને વડે વિભાજ્ય છે. અન્ય કઈ સંખ્યા વડે આ સંખ્યા હંમેશા વિભાજ્ય હશે? તો 5 ગુણ્યા 12 એટલે 12 પંચું થશે 60. હવે જે 60 છે તો અહીંયા 60 એકા 60, 30 દુ 60, પછી 20 તરી 60, 15 ચોક 60, 12 પંચું 60 અને 10 છક 60. એટલે કે 60ના અવયવો છે 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60. તો 5 અને 12 વડે જે વિભાજ્ય સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 વડે પણ વિભાજ્ય હશે. તો 1, 2, 3, 4, અહીંયા 5 અને 12 તો આવી ગયેલા છે. એટલે 6, 10, 12, 15, 20, 30 અને 60 વડે વિભાજ્ય હશે. તો આ સાથે મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.